નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 14 સંભાવના શીખી રહ્યા છીએ. એમાં સ્વાધ્યાય 14.1નો દાખલા નંબર 16 આવ્યા છીએ. તો દાખલા નંબર 16 જે છે અત્યારે ગણવાની શરૂઆત કરીશું. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. આ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે તેની સંભાવના શોધો. અહીંયા ખામી રહિત એટલે સારી. અહીંયા સારી પેન અને ખરાબ પેન બંને મિક્સ થઈ ગઈ છે. તો હવે એને આપણે સારી પેન છે ને ખરાબ પેન છે ને અલગ પાડવી હોય તો એક એક પેન હાથમાં લઈ અને ચેક કરવી પડશે, ત્યારે આપણને ખબર પડશે. તો અહીંયા સૌપ્રથમ આના કુલ પરિણામો શોધી લઈએ. પેનની કુલ સંખ્યા પહેલી મેળવી, એના પરથી કુલ પરિણામો આપણને મળી જશે. પેનની કુલ સંખ્યા પેનની કુલ સંખ્યા એમાં 132 સારી પેન છે, 12 પેન ખરાબ છે એટલે કે ખામીવાળી છે. 2 ને 2 4, 3 ને 1 4, 1 તો 144 કુલ પેનો થશે. તો અહીંયા પરિણામોની કુલ સંખ્યા પણ 144 થશે. તેથી પરિણામોની કુલ સંખ્યા બરાબર 144. હવે જો એક જ ઘટના આની અંદર આપેલી છે કે કાઢવામાં આવેલી પેન ખામી રહિત છે અથવા ખામી રહિત હોય, તો જે ઘટના છે એને આપણે એ કહી દઈએ. ઘટના એ કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે. હવે સૂત્ર લખી દઈએ. P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર. જો હવે અહીંયા પરિણામોની કુલ સંખ્યા તો આપણી પાસે 144 છે, તો છેદની અંદર તો 144 આવી જશે. પણ હવે ઘટના એની સાનુકૂળ પરિણામોની સંખ્યા કેટલી? તો આપણે કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય એટલે કે સારી હોય એવી પેનો જ આપણે પસંદ કરવાની છે. તો સારી પેનો કેટલી છે? 132 છે. તો અહીંયા અંશની અંદર આવશે 132. હવે જો અહીંયા થોડા છેદ ઉડેવા છે તો ઉડાડી દઈએ. આપણને ખબર છે 12 ગુણ્યા તમે 11 કરો તો 132 મળે. 12 એકા 12, 12 ને 1 13 અને 144 એટલે 12 ગુણ્યા 12. અહીંયા 12 ઉડી જશે એટલે અંશમાં 11 વધશે અને છેદમાં વધશે 12. દાખલા નંબર 17. આઈ 20 વીજળીના ગોળાઓનો જથ્થો 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? ડબલ આઈ. ધારો કે આઈમાં કાઢવામાં આવેલ ગોળો
ખામીયુક્ત નથી અને તેને પાછો પણ મૂકવામાં આવતો નથી. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. આ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી? જો અહીંયા બે ઘટનાઓ છે, એને સમજીને આપણે આ દાખલો ગણવાનો પ્રયત્ન કરીએ. પૂરેપૂરું ધ્યાન આપજો. પહેલાં ગોળાઓની કુલ સંખ્યા લખીએ. અહીંયા ગોળાઓની કુલ સંખ્યા 20 છે, એટલે પરિણામોની કુલ સંખ્યા પણ કેટલી થશે? 20 થશે. બરાબર. આની અંદર ખામીયુક્ત ગોળાની સંખ્યા ખામીયુક્ત ગોળા કેટલા છે? 4 છે. તો ખામીયુક્ત ગોળાઓની સંખ્યા આપણને 4 મળશે. તો સારા ગોળા શોધવા માટે આપણે શું કરવું પડશે? ખામી રહિત ગોળા શોધવા હોય તો આપણે શું કરવું પડશે? 20માંથી આ જે 4 છે એ બાદ કરવા પડશે. બરાબર છે. તો અહીંયા ખામીયુક્ત ન હોય તેવા ગોળાઓની સંખ્યા, ખામીયુક્ત ન હોય તેવા ગોળાઓની સંખ્યા બરાબર ટોટલ 20 ગોળા છે, એમાંથી 4 બાદ કરી દો તો 20માંથી 4 જાય તો 16. હવે પહેલી ઘટનાની આપણે વાત કરીએ. આને ઘટના એ કહીએ. ઘટના એ, બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય. બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય એટલે કે ખામીવાળો હોય. હવે એકવાર સૂત્ર લખશું. પહેલી વાર P of A બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં શક્ય પરિણામોની કુલ સંખ્યા બરાબર. અહીંયા કુલ પરિણામો આપણી પાસે 20 છે, કારણ કે ગોળાઓની કુલ સંખ્યા 20 છે. એમાં બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તો ખામીવાળા ગોળા કેટલા છે? 4 છે. જો અહીંયા થોડો છેદ ઉડેવો છે, ઉડાડી દે. 4 એકા 4, 4 પંચા 20, 4 4 ઉડી જશે, અંશમાં વધશે 1, છેદમાં આવશે 5. તો બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના આપણને 1/5 મળશે. હવે અહીંયા ડબલ આઈની વાત કરીએ. બીજી ઘટના જે આપી છે એની વાત કરીએ. ડબલ આઈ. હવે જુઓ, ડબલ આઈની અંદર વાંચો. ધારો કે આઈમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, તો એનો મતલબ એ થયો કે એ ગોળો સારો હતો, ખામી વગરનો હતો. તો જે ટોટલ ગોળા 16 છે એમાંનો એક ગોળો હતો, તો અહીંયા બીજું એવું કે અને તેને પાછો મૂકવામાં પણ નથી આવતો. તો એનો મતલબ જે ખામી રહિત જે ગોળા હતા 16, એમાંથી એક ગોળો છે એને સાઈડમાં મૂકી દેવામાં આવે તો એ પરિણામોની સંખ્યા પણ ઘટશે. જે ટોટલ પરિણામો 20 હતા એમાંથી એક ગોળો ઓછો થશે તો પરિણામોની સંખ્યા બદલાશે. તો અહીંયા ગોળાની કુલ સંખ્યા, ગોળાઓની કુલ સંખ્યા, તમે અહીંયા પરિણામોની કુલ સંખ્યા પણ લખી શકો. ટોટલ 20 ગોળા હતા, એમાંથી એક ગોળો કાઢ્યો અને બાજુ મૂકી દીધો તો એ પરિણામોની સંખ્યા 20માંથી 1 જાય તો કેટલા વધશે? 19 વધશે. બરાબર છે. હવે
આને આપણે ઘટના બી કહીએ, ઘટના બી. બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય, બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય એટલે કે સારો હોય. તો અહીંયા આપણે ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા શોધવી પડશે. ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા. હવે ટોટલ સારા ગોળા 16 હતા. 16માંથી એક ગોળો કાઢીને બાજુ મૂકી દીધો તો 16 - 1 બરાબર કેટલા વધશે? 15 ગોળા વધશે. તો અહીંયા આપણને જે સંભાવના મળશે આવી મળશે. પી ઓફ બી બરાબર જે પરિણામોની કુલ સંખ્યા છે હવે 19 રહી છે અને સારા ગોળા પણ હવે 15 રહ્યા છે. તો અહીંયા બહાર કાઢેલ ગોળો ખામીયુક્ત ન હોય તેની સંભાવના આપણને 15/19 મળશે. દાખલા નંબર 18. એક ખોખામાં 1 થી 90 સુધીની સંખ્યાઓ લખેલી 90 ગોળ તકતીઓ છે. જો ખોખામાંથી એક ગોળ તકતી યાદચ્છિક રીતે કાઢવામાં આવે તો તેના પર નંબર 1 2 અંકની સંખ્યા, નંબર 2 પૂર્ણવર્ગ સંખ્યા, નંબર 3 5 વડે વિભાજ્ય સંખ્યા હોય તેની સંભાવના શોધો. હવે 90 ગોળ તકતીઓ છે તો પરિણામોની કુલ સંખ્યા આપણને કેટલી મળશે? 90. જો આ દાખલો એવો છે વારંવાર પૂછાય છે એટલા માટે મેં પહેલથી અહીંયા વર્ષ નથી લખ્યા, મોસ્ટ ટાઈમ બી લખી દઉં, કારણ કે 2021, 2022, 2023 સળંગ આ દાખલો વારંવાર પૂછાતો આવે છે બોર્ડની પરીક્ષામાં. એટલે મોસ્ટ ટાઈમ બી આ દાખલો છે અને ખૂબ સરળ પણ છે. પૂરું ધ્યાન આપજો, આવડી જ જશે. અહીંયા પરિણામોની કુલ સંખ્યા તકતીઓ 90 હોવાથી પરિણામોની કુલ સંખ્યા આપણને 90 મળશે. તો લખીએ અહીંયા પરિણામોની કુલ સંખ્યા અથવા કુલ પરિણામ લખો, કુલ પરિણામોની સંખ્યા લખો. ચલો, પરિણામોની કુલ સંખ્યા આપણને કેટલી મળશે? 90 મળશે. હવે પહેલી જ ઘટનાથી શરૂઆત કરીએ, એને ઘટના એ કહીએ. ઘટના એ અહીંયા કાઢવામાં તકતી પર 2 અંકની સંખ્યા, જે તકતી કાઢવામાં આવી છે તેના પર 2 અંકની સંખ્યા હોય તો અહીંયા લખીએ તકતી પર 2 અંકની સંખ્યા હોય. હવે જો 1 થી 90 સુધીમાં જે શરૂઆતના અંક છે 1 થી 9 એ બાદ કરી દો. 1 2 3 4 5 6 7 8 ને 9, તો એ બધા 1 અંકના છે. તો 90માંથી 9 કાઢો તો કેટલા વધે? 81. તો ટોટલ 81 તકતીઓ એવી હશે જેના ઉપર 2 અંકની સંખ્યાઓ હશે. અહીંયા આપણે લખીએ થોડુંક 10 11. 2 અંકની સંખ્યાની શરૂઆત 10 થી થશે. 2 અંકની સંખ્યા સૌથી નાની 10 આવશે, પછી 11 12 અપ ટુ આપણે 90 સુધીની સંખ્યાઓ લેવાની છે. 90 સુધી 10 થી માંડીને 90 સુધી આપણને ટોટલ 81 સંખ્યાઓ મળશે. બરાબર. તો અહીંયા પહેલાં એકવાર સૂત્ર લખી દઈએ. પી ઓફ એ બરાબર ઘટના એને સાનુકૂળ પરિણામોની સંખ્યા છેદમાં લખીએ શક્ય
પરિણામોની કુલ સંખ્યા. હવે જો અહીંયા પરિણામોની કુલ સંખ્યા આપણી પાસે 90 છે, એમાંથી 81 સંખ્યાઓ એવી છે જે 2 અંકની સંખ્યાઓ છે. તો અહીંયા લખીએ કે જો અહીંયા છેદ થોડો ઉડે એવો છે, ઉડાડી દઈએ. 9 9 81, 9 દા 90, 9 9 ઉડી જશે. તો અહીંયા આપણને અંશમાં 9 મળશે, છેદમાં 10 મળશે. બરાબર છે. હવે જો બીજી ઘટના, 2 અંકની સંખ્યાઓ મળવાની સંભાવના આપણને 9 દશાંશ મળી. બીજી ઘટના છે, એને ઘટના બી કહીએ. ઘટના બી. તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તકતી પર પૂર્ણ વર્ગ સંખ્યા મળે. તો 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ કેટલી? તો 1 થી 9 સુધી તમે એમ નામ ગણો તો તમને ખબર પડી જાય, પણ આપણે લખીએ તો 1 થી 90 સુધીમાં પૂર્ણ વર્ગ સંખ્યાઓ ગણજો. 1 એકા એકા, 2 દુ 4, 3 તરી 9, 4 4 16, પાયો પાયો 25, છાયો છાયો 36, સત્યો સત્યો 49, અઠ્યો અઠ્યો 64, 9 9 81 અને 10 10 100 થાય, વધી જાય છે. તો કેટલી સંખ્યાઓ થઈ? જુઓ 1 2 3 4 5 6 7 8 અને 9. તો 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ મળશે 1 થી 100 સુધીમાં. તો ઘટના બીને સાનુકૂળ પરિણામોની જે સંખ્યા છે એ આપણને અહીંયા 9 મળશે. અહીંયા લખીએ, તેથી ઘટના બીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર 9. અહીંયા આપણને 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ મળશે. તેથી પી ઓફ બી બરાબર કુલ પરિણામો આપણી પાસે 90 છે, એમાંથી 9 સંખ્યાઓ પૂર્ણ વર્ગ છે. 9 એકા 9, 9 દાન 90, 9 9 ઉડી ગયા. તો આપણને અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળવાની સંભાવના 1 દશાંશ મળશે. હવે ત્રીજી ઘટના, એને સી કહીએ. ત્રિપલ આઈ. ઘટના સી. તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. તકતી પર 5 વડે વિભાજ્ય સંખ્યા મળે. 5 વડે વિભાજ્ય એટલે 5ની ચાવી તમે યાદ કરો કે એકમનો અંક 5 હોય અથવા 0 હોય. આવી સંખ્યાને 5 વડે નિશેષ ભાગી શકાય. તો શરૂઆત ક્યાંથી થશે? 5થી. તો પહેલી જ સંખ્યા 5, જેને 5 વડે નિશેષ ભાગી શકાય. પછી 5 ને 5 10, 10નો એકમનો અંક 0 છે, 5 વડે ભાગી શકાય. પછી 15, 15નો એકમનો અંક 5 છે, 5 વડે નિશેષ ભાગી શકાય. 15 ને 5 20, 5 વડે નિશેષ ભાગી શકાય. આમ તમે છેક 90 સુધી પહોંચશો તો તમને ટોટલ 18 સંખ્યાઓ એવી મળશે જે 5 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાઓ હશે. તો અહીંયા લખીએ, ઘટના સીની સાનુકૂળ પરિણામોની સંખ્યા. તેથી ઘટના સીને સાનુકૂળ પરિણામોની સંખ્યા બરાબર આપણને 18 મળશે. તો આની સંભાવના પી ઓફ સી બરાબર કુલ પરિણામો 90 છે, એમાંથી 18 સંખ્યા એવી છે 1 થી 90 સુધીમાં જે 5 વડે વિભાજ્ય છે. 18 એકા 18, 18 પંચા 90. અહીંયા 18 18 ઉડી ગયા
અંશમાં વધ્યા 1 છેદમાં વધ્યા 5. તો 5 વડે વિભાજ્ય સંખ્યાઓ મળવાની સંભાવના આપણને 1/5 મળશે. તો સરળતાથી આ દાખલા ગણી શકાય. અને આ દાખલો ખૂબ જ આઈએમપી છે, એટલે વ્યવસ્થિત આને તૈયાર કરી દેજો. હજુ વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.